धोती वाले बापू की एक ऐसी लड़ाई, धोती वाले बापू की एक ऐसी लड़ाई, ना बंदूकें चलाई ना गोले बरसाए, ना बंदूकें चलाई ना गोले बरसाए। सत्य और अहिंसा के बल पर, सत्य और अहिंसा के मार्ग पर उन्होंने अंग्रेजों और दुश्मनों को दूर चटाई। चली थी अंग्रेजों के रूप में भारत देश पर आई आंधी, चली थी अंग्रेजों के रूप में भारत देश पर आई आंधी। सत्य और अहिंसा के बल पर, सत्य और अहिंसा के लड़े वो, सत्य और अहिंसा के लड़े वो जिनका नाम महात्मा गांधी। આજનો આ સેમિનાર, આજના આ મહાન અતિથિ, આજના આ મહાન મહેમાનો સાથે મહાન શિક્ષકો, આદરણીય શિક્ષકો અને બગીચાના ફૂલ જેવા વાલા વિદ્યાર્થીઓ, આજના બગીચાના ફૂલ જેવા વાલા વિદ્યાર્થીઓ, મને ખૂબ જ આનંદ થાય છે કે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ દાંડી કૂચની વાત, આ દાંડી કૂચની માહિતી તમારા સામે રજૂઆત કરું છું। મારા વિદ્યાર્થીઓ, આજ મારા વિદ્યાર્થી મિત્રો, આજના આ દાંડી કૂચની યાત્રામાં તમને સમજાઈ ગયું હશે કે ગાંધીજીએ અનેક પ્રયાસો કર્યા, અનેક આંદોલનો કર્યા, અનેક સત્યાગ્રહ કર્યા અમારા માટે, અમારા આ આઝાદી માટે, અમારા ભારત દેશની આઝાદી માટે। અનેક યુવાનો, અનેક વીરોએ જાન કુરબાન કર્યું આપણા દેશ માટે। વિદ્યાર્થી મિત્રો, આજે હું દાંડી કૂચની યાત્રા વિશે તમને માહિતી આપું છું। વિદ્યાર્થી મિત્રો, આજે હું દાંડી કૂચ જે 1930 માં આ મહાન યુદ્ધ તરીકે ઓળખાય છે। આપણે જાણીએ છીએ કે 12 માર્ચ 1930 ના રોજ આ દાંડી યાત્રાની શરૂઆત થઈ, જેમાં 80 જેટલા યુવાનો જોડાયેલા હતા। તેમાં મહાત્મા ગાંધીજી હતા। આપણે જાણીએ છીએ કે હેલો, આપણે જાણીએ છીએ કે અમદાવાદ થી લઈને દાંડી સુધી 370 કિલોમીટર, 370 કિલોમીટર થી પદ યાત્રા કરી। તેમની સાથે પંડિત નારાયણ મોરેશ્વર અને સરોજિની નાયડુ તથા મહિલા તરીકે સરોજિની નાયડુ અને કમલા દેવી પણ સાથમાં હતી। આપણે જોઈએ નદી, આપણે જોઈએ તો અમદાવાદથી નીકળીને સુરત થી લઈને દાંડી સુધી પદયાત્રા કરી, અને જેમાં આ પદયાત્રા 24 દિવસ માટે હતી। આમ ભારત દેશમાં આ યાત્રાનો ખૂબ જ મહત્વ છે, આ યાત્રાને ખૂબ જ યાદ કરે છે। અને ગાંધીજીએ જ્યારે દાંડીમાં પહોંચી ત્યારે બધા લાખો લોકોના સામે હાથ ઊંચીને, હાથમાં મીઠું લઈને અને કહ્યું કે મેને नमक का कानून तोड़ दिया। इस प्रकार गांधी जी बापू ए नमक का कानून तोड़ दिया। અને એના બીજા દિવસે બ્રિટિશ પાર્લામેન્ટે ગાંધીજીની ધરપકડ કરી। તેમાં લાખો લોકો ઉદાસ થઈ ગયા અને લાખો લોકો ખૂબ જ રહ્યા, કારણ કે ગાંધીજીએ આપણા માટે આટલું કર્યું, આપણા માટે
સત્યાગ્રહ કર્યા, આપણા માટે આંદોલનો કર્યા, એટલા માટે બ્રિટિશ પાર્લામેન્ટે ત્યાંના કર્મચારીઓએ ગાંધીજીને પકડ્યું અને જેલમાં પૂરી દીધા. આપણે જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ ગીતામાં લખ્યું છે કે मेहनत करने से सफलता ही मिलती है, मेहनत करो तभी तो फल मिलेगा, नहीं करोगे तो नहीं मिलेगा. थैंक यू.